મહુવામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત તારીખ 7 મે 2026ના રોજ વિશાળ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે ગાંધીબાગ ચોકથી શરૂ થયેલી રેલી વાસી તળાવ ચોક, ખોડિયાર મંદિર, ભાદરોડના ઝાંપા અને ભૂતનાથ મંદિર થઈ તાલુકા સેવા સદન પહોંચી હતી। રેલીમાં સાધુ સંતો, બજરંગ દળના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા। તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર પાઠવી સમગ્ર ભારતમાં ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ મૂકવા, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ ગૌ સેવા માટે કેન્દ્રીય કાનૂન અને ગૌચર બોર્ડની રચના કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। રેલી દરમિયાન ગૌ માતા કી જય અને ગૌ હત્યા બંધ કરો જેવા નારાઓ સાથે ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય ચિરાગ ચોટલિયા, કલમ યુથ ન્યૂઝ, મહુવા। गौ माता की जय हो। गौ माता ने राष्ट्र माता जाहिर करो और गौ हत्या बंद करो। ये सर्वे संतो आ भक्तों और महंतों ये अभिलाषा है। अने गौ माता ने जल्दी राष्ट्र माता जाहिर करो। ओम नमो नारायण। जय गिरनारी हर माता। भारत माता की जय। कौन हमारे सुखदाता? धरती गंगा गौ माता। अपने गौ रक्षा संवर्धन और राष्ट्रीय गौ माता राष्ट्रीय घोषित हो, ऐसी हमारी सबकी हिंदू समाज ने बधा संगठनों ने ऐसी भावना और ऐसा हमारा निवेदन है कि बधा सरकार इन्हें राष्ट्रमाता घोषित करे। यही हमारी कामनाओं के साथ हमें बधा यहाँ एकत्रित कलेक्टर ऑफिस में ज्ञापन हेतु भेगा थया छे। बधा कलेक्टर एना सहयोगी प्रतिनिधि एने आवेदन स्वीकार कर्यो छे। एने खूब खूब धन्यवाद। बधानी ओर से जय श्री राम। भारत माता की जय।